વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો. ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને બાયસેક સ્ટુડિયોના માધ્યમથી ધોરણ 11 જીવવિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર 22માં અંતઃસ્રાવોનું જે ચેપ્ટર છે એનો બીજો ભાગ આપની સમક્ષ લઈને હું ઉપસ્થિત થયો છું. અગાઉ એક ભાગની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, તો હવે આપણે એનો બાકીનો ભાગ જે બાકી રહ્યો છે તેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો પાઠનું જે માધ્યમ છે એમાં આપણે સ્વાદુપિંડથી શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો સ્વાદુપિંડ એક એવી ગ્રંથિ છે કે જેને આપણે અંતઃસ્રાવી અને બહિર્સ્રાવી ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ. પાચનતંત્રવાળા પાઠની અંદર પણ સ્વાદુપિંડ વિશે વિશેષ ખ્યાલ મેળવવાનો આપણે આવશે. એ ઉત્સેચક તરીકે પણ કાર્ય કરશે અને અંતઃસ્રાવ પેદા કરવાના એકમ પણ કાર્ય કરશે. અહીંયા અંતઃસ્રાવ એટલે હોર્મોન્સ શબ્દ વાપરીશું. જેમ કે અંત આશ્રુતિ અને બહિરાશ્રુતિ, તો પાણીનું કોષમાં અંદર જવું કે બહાર જવું એને આપણે અંત આશ્રુતિ કે બહિરાશ્રુતિના નામે ઓળખીએ. તો અંતઃસ્રાવ ને બહિર્સ્રાવનો મતલબ અહીંયા એવું નથી કે સ્ત્રાવ સ્વાદુપિંડની અંદર જઈ રહ્યો છે, સ્વાદુપિંડમાંથી બહાર આવી રહ્યો છે, એવું નહીં. અંતઃસ્રાવ મતલબ હોર્મોન્સ પેદા થશે તે, અને બહિર્સ્રાવ મતલબ કે એ ઉત્સેચકો પેદા કરીને ખોરાકના પાચનમાં શું રોલ ભજવે છે એનો વિશેનો ખ્યાલ પાચનતંત્રમાં આપણે ભણીશું. સ્વાદુપિંડ સંયુક્ત ગ્રંથિ છે જેને બાહ્યસ્રાવી અને અંતઃસ્રાવી એમ બંને પ્રકારના કાર્યો કરે છે. સ્વાદુપિંડનો અંતઃસ્રાવી ભાગ એટલે લેંગરહાન્સ કોષપુંજો ધરાવતો ભાગ ગણી શકાય. મિત્રો, અહીં એક સ્પષ્ટતા કરી દઉં કે વિદ્યાર્થી અવસ્થામાં તમે કાળજીપૂર્વકનું વાંચન ન કરો તો લેંગરહાન્સ કોષપુંજ, લેડિંગના કોષો બે વિદ્યાર્થી ઘણી વખતે ભૂલી જતો હોય છે ઉતાવળમાં તૈયારી કરવામાં. તો ખાસ યાદ રાખજો કે સ્વાદુપિંડ છે એમાં લેંગરહાન્સ કોષપુંજ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય માનવીમાં સ્વાદુપિંડમાં આશરે 1 થી 2 મિલિયન લેંગરહાન્સ કોષપુંજો આવેલા હોય છે. મતલબ ખૂબ વધારે જથ્થો કહી શકાય એવો જથ્થો છે. અહીંયા એક આકૃતિ મૂકી છે અને એની અંદર સ્વાદુપિંડના જે કોષો છે એમાં આલ્ફા કોષો, બીટા કોષો, ડેલ્ટા કોષો, આ બધી બાબતો હમણાં આપણે ચર્ચામાં લઈએ છીએ. પહેલાં આકૃતિને ધ્યાનપૂર્વક સમજી લો કે આ પેન્ક્રિયાટિક ડક્ટનો ભાગ છે, આ આલ્ફા કોષ બીટા કોષનો ભાગ છે. જે સ્વાદુપિંડીય પેશીનો આમ જોવા જાઓ તો 1 થી 2% જેટલો ભાગ રોકે છે. અને લેંગરહાન્સ કોષપુંજમાં મુખ્ય 2 પ્રકારના કોષો છે, ખાસ કરીને આલ્ફા કોષ અને બીટા કોષ. સાથે ડેલ્ટા કોષને પણ ધ્યાનમાં લઈશું. જે અગાઉ પહેલો ભાગ આપણે ચર્ચા કર્યો એમાં સોમેટોસ્ટેનિન હોર્મોન્સ છે એની કાર્યપદ્ધતિ સાથે સંકળાયેલો છે કોષ. હવે આલ્ફા કોષ છે એ ગ્લુકાગોન કહેવાતા અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે, જ્યારે બીટા કોષો છે એ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે. એટલે માનો કે MCQમાં કોઈ તમને પૂછે કે આલ્ફા કોષ સાથે સંકળાયેલો ઘટક જણાવો અને બીટા કોષ સાથે સંકળાયેલો ઘટક જણાવો, અથવા રિવર્સ ક્વેશ્ચન પણ બની શકે કે ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન ઉત્પન્ન કરતા કોષોના નામ જણાવો. જો તમને અનુક્રમે કીધું હોય તો તમારે પર્ટિક્યુલર યાદ રાખવું પડશે કે આલ્ફા કોષનું શું કાર્ય છે અને બીટા કોષનું શું કાર્ય છે. જનરલી પૂછી દીધું હોય તો કોઈ પ્રશ્ન રહેતો નથી. ગ્લુકાગોન છે એ પેપ્ટાઇડ અંતઃસ્રાવ છે જે રુધિરમાં ગ્લુકોઝનું સામાન્ય પ્રમાણ જાળવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ગ્લુકેગોન મુખ્યત્વે યકૃત કોષો જે છે એના ઉપર કાર્ય કરે છે અને ગ્લાયકોજિનોલાઇસિસને ઉત્તેજિત કરે છે. પરિણામ સ્વરૂપ રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે છે. હવે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધ્યું કે શર્કરાનું પ્રમાણ વધ્યું
એટલે હાઇપો, હાઇપર અને આઈસો 3 શબ્દો તમે જાણો છો. હાઇપર એટલે જરૂરીથી કરતાં વધુ, હાઇપો મતલબ થી કરતાં ઓછું. તો અહીંયા રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ કે શર્કરાનું પ્રમાણ વધ્યું એટલે એને હાઇપરગ્લાયસેમિયા તરીકે ઓળખવામાં આવે છે. વધુમાં આ અંતઃસ્રાવો છે એ ગ્લુકોનિયોજિનેસિસ પ્રક્રિયાને ઉત્તેજે છે, જે પણ હાઇપરગ્લાયસેમિયા માટે જવાબદાર છે. ગ્લુકેગોન છે એ કોષીય સ્તરે ગ્લુકોઝના ગ્રહણ અને વપરાશમાં ઘટાડો કરે છે. આમ ગ્લુકેગોન હાઇપરગ્લાયસેમિક અંતઃસ્રાવ તરીકે ઓળખવામાં આવે છે. એની સામે ઇન્સ્યુલિન પણ પેપ્ટાઇડ અંતઃસ્રાવ છે. અગાઉ આપણે ચર્ચામાં પહેલા ભાગમાં ધ્યાન દોર્યું જ છે તમારું, છતાં ફરી પુનરાવર્તિત કરી દો કે પેપ્ટાઇડ, સ્ટીરોઇડ અને કેટેકેલામાઇન 3 પ્રકારના અંતઃસ્રાવનો પ્રકાર છે. એ તમારે બહુ સમજણપૂર્વક તૈયાર કરવા જોઈએ, જેથી કરીને ક્યારેક ક્વેશ્ચન પૂછાય તો તમે એને ન્યાય આપી શકો. ખાસ કરીને ઇન્સ્યુલિન મુખ્યત્વે યકૃત કોષો અને મેદપૂર્ણ કોષો, મેદપૂર્ણ પેશીના કોષો ઉપર કાર્ય કરે છે અને ગ્લુકોઝના કોષીય ગ્રહણ અને વપરાશમાં વધારો કરે છે. આના પરિણામે રુધિરમાંથી યકૃત કોષો અને મેદપૂર્ણ પેશીમાં ગ્લુકોઝનું ઝડપી સ્થાનાંતરણ થાય છે, જેથી રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે છે. અગાઉ જે વાત કરી એમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે એવો શબ્દ આવ્યો હતો, એને આપણે હાઇપર શબ્દ વાપર્યો હતો, અને અહીંયા રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે છે, તેથી એને આપણે હાઇપોગ્લાયસેમિક કન્ડિશન કહીશું. ઘણી વખત એક્સ અને વાય વિધાનવાળા જ્યારે પ્રશ્નો પૂછાય છે ત્યારે મોટાભાગે વિદ્યાર્થી આમાં થાપ ખાઈ જાય છે કે હાઇપર અને હાઇપો ગ્લાયસેમિક કન્ડિશન કોને કહેવાય. તો એકમાં ગ્લુકોઝનું પ્રમાણનું વધવું, એકમાં ગ્લુકોઝનું પ્રમાણનું ઘટવું, એ એને હાઇપો અને હાઇપર શબ્દથી આપણે ઓળખીશું. ઇન્સ્યુલિન લક્ષ કોષોમાં ગ્લુકોઝના ગ્લાયકોજનમાં પરિવર્તનને ઉત્તેજિત કરે છે. આ ઘટના ગ્લાયકોજિનોસિસ તરીકે ઓળખીએ છીએ આપણે. આમ ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન બંને દ્વારા સંયુક્ત રીતે રુધિરમાં ગ્લુકોઝની સમસ્થિતિની જાળવણી કરે છે. મતલબ શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધવું પણ ન જોઈએ અને ઘટવું પણ ન જોઈએ. જો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધશે તો પણ એની ઘાતક અસરો શરૂ થશે, અને ઘટશે તો પણ એની અસરો આવવાની શરૂઆત થશે. લાંબા સમય સુધી હાઇપરગ્લાયસેમિક કન્ડિશન રહે તો ડાયાબિટીસ મેલિટસ નામના તરફ પેશન્ટને લઈ જાય છે, એમ કહીએ તો ખોટું નથી. જે મૂત્ર દ્વારા ગ્લુકોઝના વ્યય સાથે અને કીટોન ઘટકો તરીકે ઓળખાતા નુકસાનકારક સંયોજનોના નિર્માણ સાથે સંકળાયેલા છે. મતલબ હાઇપરગ્લાયસેમિક કન્ડિશન છે એ ડાયાબિટીસ મેલિટિસને નિર્મિત કરે છે એમ કહી શકાય. ખાસ કરીને ડાયાબિટીસ થયેલા વ્યક્તિઓને ઇન્સ્યુલિન થેરાપીની સફળતાપૂર્વક સારવાર આપવામાં આવે છે. અત્યારે મોટાભાગના લોકોમાં 3 જે ડિઝીઝ જોવા મળે છે. એક હાર્ટ રિલેટેડ ડિઝીઝ જોવા મળે છે, જેને બ્લડ પ્રેશર, સૌથી પહેલી શરૂઆત બ્લડ પ્રેશરથી થાય છે, પછી હાર્ટ એટેક તરફ દોરી જાય છે. બીજો એક રોગ છે ડાયાબિટીસનો. આપ જાણો છો કે વર્તમાન સમયમાં લોકોની ખોરાકની પદ્ધતિ અને શ્રમ કાર્ય ઓછું કરવાના કારણે મોટાભાગના લોકોમાં ડાયાબિટીસ વધે છે. લોકો ગળપણ ઓછું ખાય છે, છતાંય ડાયાબિટીસની સમસ્યાઓ વધે છે. પહેલાંના વિસ્તારો, ગ્રામ્ય વિસ્તારોની અંદર લોકો ખેતીવાડીનું પુષ્કળ કામ કરતા, શ્રમ કાર્ય કરતા, પુષ્કળ ઘી અને ગોળ આહારમાં નિયમિત લેતા, અને ઘી કે ગોળ ખાઈએ તો જ તાકાત આવે એવી એક માન્યતા હતી. અત્યારે તમે જુઓ છો કે આધુનિક યુગમાં લોકો ગળપણથી દૂર ભાગે છે. તો ડાયાબિટીસ થવાની જે શક્યતાઓ છે એની પાછળના ઘણા બધા કારણો હોઈ શકે છે. ખાસ કરીને ડાયાબિટીસનો એક અહીંયા ચાર્ટ આપ્યો છે કે વ્યક્તિમાં ડાયાબિટીસ થાય તો કઈ કઈ શક્યતાઓ રહેલી છે, અને એમાં તમે જોઈ શકો છો કે આંખનો ભાગ છે, બ્રેઇનનો હિસ્સો છે, હૃદયની બાબતો છે, કિડની ફંક્શન છે, સાંધાઓ અથવા તો હાથ પગના હલનચલનની બાબતો છે, પગની ઉપર શું અસર થાય છે ડાયાબિટીક પેશન્ટને,
અને ઘણા બધા કોષો બહુ સહેલાઈથી તૂટ્યા પછી રૂજાતા નથી. એટલે ડાયાબિટીક પેશન્ટને તમે જુઓ, સૌથી પહેલી આંખોની રોશની ગુમાવવાની શક્યતાઓ, અથવા તો ઈજા થાય એ પછી રૂજ ન આવવી, અથવા તો એનું ઓપરેશન જે છે એ લાંબો સમય માગી લે સારવાર, પછી જ ઓપરેશન શક્ય બને છે. કોઈ વૃદ્ધ વ્યક્તિમાં ડાયાબિટીસ હોય અને અચાનક એને ફ્રેક્ચર થઈ જાય તો તમે જોજો કે ડૉક્ટર માટે ઓપરેશન કરતાં પહેલાં એના ડાયાબિટીસને કંટ્રોલ કરવો ખૂબ જરૂરી હોય છે. ત્યાર પછી શુક્રપિંડ અને અંડપિંડની આપણે ચર્ચા કરીએ છીએ. તો નરપ્રજનન તંત્રની અંદર શુક્રપિંડ જે છે શુક્રકોષોના નિર્માણ સાથે સંકળાયેલું છે. ખાસ કરીને નરમાં એક જોડ શુક્રપિંડ જેનું સ્થાન વૃષણ કોથળી એટલે ઉદરની બહારના ભાગમાં સ્વતંત્ર રીતે આવેલું છે. તો અહીંયા એક વાતનો ઉલ્લેખ કરી દઉં, પ્રજનનતંત્રવાળા પાઠમાં તો છે જ આ બાબત, પણ સામાન્ય રીતે મનુષ્યનું બોડી ટેમ્પરેચર છે એ 37 સેન્ટીગ્રેડને ગણવામાં આવે છે. તો શુક્રકોષનું ઉત્પાદન છે એ વૃષણ કોથળી શરીરના બહારના ભાગ સાથે જોડાયેલી તમામ સસ્તન પ્રાણીઓમાં સમજો તો 3 થી 4 અંશ સેન્ટીગ્રેડ તાપમાન એમાં ઓછું જોઈએ છે. એટલે કે શુક્રકોષ જે છે એ 37 અંશ સેન્ટીગ્રેડ તાપમાન કરતાં 34 કે 33 સમથિંગ તાપમાનને જીવવાનું વધારે પસંદ કરે છે. ત્યાર પછી એના કાર્યમાં જોઈએ તો શુક્રપિંડ છે એ મુખ્ય પ્રાથમિક જાતિ અંગ તેમજ અંતઃસ્રાવી ગ્રંથિ એમ બેવડા કાર્યો કરે છે. શુક્રપિંડના અંદર જે અંતઃસ્રાવ પેદા થાય છે, અગાઉ આપણે એક શબ્દ વાપર્યો હતો એન્ડ્રોજન અંતઃસ્રાવ, સામૂહિક અંતઃસ્રાવ માટેનો એક શબ્દ હતો. ત્યાર પછી શુક્રપિંડની રચના જોઈએ તો એમાં અસંખ્ય શુક્રોત્પાદક નલિકાઓ અને આધારક અથવા અંતરાલીય પેશી છે. તમે જોઈ શકો છો કે અહીંયા અસંખ્ય નાની નલિકાઓ છે, તો એને શુક્રોત્પાદક નલિકા તરીકે ઓળખવામાં આવે છે. હવે શુક્રપિંડનો આડછેદ લઈએ તો એની વચ્ચે લેડિંગના કોષો અથવા અંતરાલીય કોષો કે જે આંતરનલિકા અવકાશમાં આવેલા હોય છે અને જે એન્ડ્રોજન કહેવાતા અંતઃસ્રાવોના સમૂહ ઉત્પન્ન કરે છે, જેમાં ટેસ્ટોસ્ટેરોન એ મુખ્ય અંતઃસ્રાવ છે. અહીંયા લેડિંગના કોષો અને જીનેટિક્સ ભણીશું ત્યારે લેગિંગનું કુંતલ એવા 2 શબ્દો આવશે. અગાઉ મેં તમને જે ભળતા શબ્દો છે એની માહિતી હું સાથે સાથે આપતો જાઉં છું કે જેથી કરીને તમને મુશ્કેલી ન પડે. જ્યારે તૈયારી કરો ત્યારે ચોક્કસ શબ્દને ચોક્કસ અંગ સાથે કે પેશી સાથે જોડાયેલું છે એ ખૂબ કાળજીપૂર્વક યાદ રાખો. અહીંયા આકૃતિની અંદર વચ્ચેનો જે ભાગ બતાવ્યો છે એમાં લેડિંગના કોષો તમે જોઈ શકો છો. હવે એન્ડ્રોજન જે છે એ શું કામ કરે? તો એન્ડ્રોજન્સ નરના સહાયક પ્રજનન અંગો જેવા કે અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ, મૂત્રજનન માર્ગ વગેરેનો વિકાસ, એનું પરિપક્વતા અને એના કાર્યોનું નિયમન કરવાનું કાર્ય કરે છે. ખાસ કરીને આ અંતઃસ્રાવ સ્નાયુ વૃદ્ધિ, ચહેરો અને શરીર પરના વાળની વૃદ્ધિ, આક્રમકતા અને ઘેરો અવાજ વગેરેને ઉત્તેજે છે. અહીંયા હું એક સ્પષ્ટતા કરી દઉં કે જ્યારે આપણે એમ સરેરાશ એમ કે છે કે પ્રાથમિક શાળામાંથી ભણતું બાળક હાઈસ્કૂલમાં આવે એટલે કે એ સાયકલિંગ કરે છે એટલે એની હાઇટ વધે છે અથવા તો એમાં શરીરમાં ચેન્જીસ આવે છે એવું સામાન્ય રીતે આપણે બોલતા હોઈએ છીએ, પણ એવું જરૂરી નથી. સાયકલ ન ચલાવતો હોય પણ વય વધવાને કારણે એના શરીરમાં કેટલાક ફેરફારો જોવા મળે છે. જેમ કે નાનું બાળક છે તો એના માતાના તમામ આદેશોને માને છે, પણ એક વખતે 12 કે 14 વર્ષનું કિશોર થાય છે અને યુવા અવસ્થા તરફ વ્યક્તિનું શરીર જ્યારે જઈ રહ્યું હોય છે ત્યારે આ અંતઃસ્રાવની અસર હેઠળ એના સ્નાયુઓ જે છે, હાથ પગ અને આ ખભાના જે સ્નાયુઓ છે પુરુષ છે એનો આ પ્રદેશ વિશાળ બનતો હોય. એનો ગળાનો જે અવાજ છે એ પુરુષનો જે અવાજ છે એ ઘેરો અવાજ કહેવાય, જ્યારે સ્ત્રીનો અવાજ છે પ્રમાણમાં પાતળો કે તીણો અવાજ આપણે કહીએ છીએ. તો બંનેના અવાજમાં ફરક છે. બહુ ઊંચા ગજાના જે સંગીતકારો છે એ આ ઉંમરના બાળકોને રિયાઝ કરતી વખતે બહુ લાંબા અવાજે ઊંચા અવાજે ઓછું ગૌરાવે છે. એનું કારણ એ છે કે શરૂઆતમાં હોર્મોનલ સ્ટેજની અંદર જો એના સ્વરપેટી ઉપર અસર આવવાની શરૂઆત થાય તો ક્યાંક એના અવાજમાં કેટલીક ત્રુટીઓ ઉત્પન્ન થતી હોય છે લાંબે ગાળે. બીજું કે દાઢી મૂછનો આવિષ્કાર થવો એ આ અંતઃસ્રાવની ખાસિયત છે. બાળકમાં
કિશોરાવસ્થા અને પુખ્તાવસ્થા તરફ જાય ત્યારે એ એક ખડતલ બાંધો ધરાવતું થાય છે, યુવાન છે, અને એની આક્રમકતા એની સાથે જોડાયેલી છે. બીજું છે કે દાઢી મૂછનો આવિષ્કાર થવો. હવે અંતઃસ્રાવની અસર છે એ 12, 14 કે 16 વર્ષે આવવાની શરૂઆત થાય તો એવું જરૂરી નથી કે દાઢી મૂછ એક જ વર્ષને અંતે એમાં સંપૂર્ણપણે ડેવલપ થઈ જાય. એ ધીમા અંતઃસ્રાવની અસર ઘણી વખતે ટૂંકા ગાળાની હોઈ શકે છે અને કેટલીક વખતે લાંબા ગાળાની હોઈ શકે છે. તો ક્રમિક વર્ષો વધતા જાય એમ ચહેરા ઉપર દાઢી મૂછનો આવિષ્કાર થતો હોય છે. એન્ડ્રોજન શુક્રકોષ જનન પ્રશુક્રકોષનું નિર્માણની પ્રક્રિયાને ઉત્તેજવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એન્ડ્રોજન છે મધ્યસ્થ ચેતાતંત્ર ઉપર અસર કરે છે અને નર જાતીય વર્તણૂક ઉપર પ્રભાવ પાડે છે. એટલે કે બાળક મટીને એ કિશોર અને કિશોર અવસ્થામાંથી એ યુવા અવસ્થા તરફ જઈ રહ્યો છે ત્યારે એન્ડ્રોજન્સ એ સૌથી મહત્ત્વનો રોલ ભજવે છે. બીજું કે આ અંતઃસ્રાવો જે છે એ પ્રોટીન અને કાર્બોદિતના ચયાપચય પર ચય અને અપચય વ્યાખ્યા ભણ્યા હશે શરૂઆતના ચેપ્ટરમાં. ચય એ સર્જનાત્મક પ્રક્રિયા છે અને અપચય એ ખંડનાત્મક પ્રક્રિયા છે. ચય અને અપચય ભેગું થાય એટલે શબ્દ બને ચયાપચય. તો ચયની જે ક્રિયા છે એ સંશ્લેષણાત્મક અસરો ઉત્પન્ન કરવાનું જે કાર્ય આ અંતઃસ્રાવ કરે છે. હવે નર હાઇપોગોનોડિઝમ કોને કહેવાય? તો એન્ડ્રોજનની ઉણપ જોવા મળે એટલે પુખ્ત અવસ્થા પહેલાં શુક્રકોષનું નિર્માણ થતું નથી અને દાઢી મૂછનો વિકાસ થતો નથી. તો આને નર હાઇપોગોનાડિયડિઝમ તરીકે ઓળખીશું. હવે વાત કરીએ માદા પ્રજનન તંત્રના સંદર્ભમાં તો અંડપિંડની. તો સ્ત્રીની અંદર એક જોડ અંડપિંડ આવેલા હોય છે. ખાસ કરીને માદામાં અંડપિંડ એ મુખ્ય જાતીય અંગ તરીકે ઓળખવામાં આવે છે. દરેક ઋતુચક્ર દરમિયાન એક અંડકોષ ઉત્પન્ન કરે છે. વધુમાં અંડપિંડ 2 સ્ટીરોઇડ સમૂહના અંતઃસ્રાવ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન કરે છે. અહીં એક સ્પષ્ટતા કરી દો કે જ્યારે ટ્વિન્સ બાળક જન્મે છે અથવા 2 કરતાં વધારે બાળકો જન્મે છે એ ગાળા દરમિયાન સ્ત્રીની અંદર શક્ય છે 1 કરતાં વધારે અંડકોષ ઉત્પન્ન થયા હોય પણ ટ્વિન્સ જન્મવાની શક્યતાઓ બહુ ઓછી જોવા મળતી હોય છે. ખાસ કરીને અંડપિંડની અંદર જે અંતઃસ્રાવ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન પેદા થાય છે એની આપણે વિશેષ હમણાં સમજણ મેળવીએ છીએ. અંડપિંડ એ અંડપુટિકાઓ અને આધારપેશીઓનું બનેલું છે. વિકાસ પામતી અંડપુટિકાઓ મુખ્યત્વે ઇસ્ટ્રોજનનું સંશ્લેષણ અને સમયાંતરે એનો સ્ત્રાવ કરે છે. અંડપાતની ક્રિયા થઈ જાય 14 દિવસના અંતે સરેરાશ જો માસિક ચક્ર યોગ્ય દરે ચાલતું હોય તો અંડપાત બાદ તૂટેલ પુટિકા જે રચનામાં રૂપાંતરિત થાય છે એને કોર્પસ લ્યુટિયમ તરીકે ઓળખવામાં આવે છે, જે મુખ્યત્વે પ્રોજેસ્ટેરોન અંતઃસ્રાવને પેદા કરવાનું કાર્ય કરે છે. એટલે અહીંયા તમે ધ્યાનથી જુઓ તો માનવ પ્રજનનતંત્રવાળા પાઠની અંદર આ વસ્તુને ભણવામાં તો આવશે જ, પણ અહીંયા 1 થી 28 દિવસનો એક સાયકલ ટાઈમિંગ પીરિયડ દોરેલો છે અને હોર્મોનલ કન્ડિશન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન કયા સમયમાં વધુ પેદા થાય અને કયા સમયમાં એનું પ્રમાણ ઘટે છે અથવા અસંખ્ય અંડપુટિકાઓ સ્ત્રી જ્યારે જન્મે છે નાની બાળક જન્મે છે ત્યારે એની અંદર હજારો લાખો અંડપુટિકાઓ હોય છે પણ પુખ્તતા પ્રાપ્ત કરે અને એ મોનોપોઝમાં આવે ઋતુસ્રાવની ક્રિયા શરૂ થાય અને અમુક વર્ષો પછી એમાં ઋતુસ્રાવની ક્રિયા બંધ થાય. ઋતુસ્રાવનું બંધ થવું એને આપણે મોનોપોઝ તરીકે ઓળખીશું. રજો દર્શન અને રજો નિવૃત્તિ આ સ્ત્રીના 2 તબક્કા છે. 12, 14 કે 16 વર્ષની ઉંમરે સ્ત્રીમાં માસિક આવવું એને રજો દર્શન કહીશું અને 45, 50 કે એ પછીના ઉંમરમાં સ્ત્રીમાં માસિક આવતું બંધ થાય અને રજો નિવૃત્તિ અથવા તો મોનોપોઝ અવસ્થા તરીકે ઓળખીએ છીએ. તો આગળ દરમિયાન માસિક અનિયમિત થઈને છેવટે બંધ થતું હોય છે. ખાસ કરીને ઇસ્ટ્રોજન છે એ માદાના ગૌણ જાતીય લક્ષણો અને વિકાસ પામતી અંડપુટિકાઓના વિકાસમાં એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. ખાસ કરીને મેં તમને કીધું અગાઉ કે પુરુષનો અવાજ અને સ્ત્રીના અવાજમાં ફરક હોય છે. તો તીણો અવાજ પેદા કરવાની બાબત, ત્યાર પછી સ્તન ગ્રંથિનો વિકાસ,
વગેરે વિશિષ્ટ કાર્યો કરે છે. ઇસ્ટ્રોજન એ માદા જાતીય વર્તણૂકનું પણ નિયમન કરવાનું કાર્ય કરે છે. પ્રોજેસ્ટેરોનનું જે કાર્ય છે એ ખાસ કરીને ગર્ભધારણ કરવાની જે પ્રક્રિયા છે એની સાથે જોડાયેલો છે. પ્રોજેસ્ટેરોન સ્તનગ્રંથિઓ પર પણ અસર કરે છે અને કોષ્ઠ એટલે કે પુટિકાઓ કે જે દૂધનો સંગ્રહ કરે છે અને એના નિર્માણને ઉત્તેજિત કરવાનું અને દૂધનો સ્ત્રાવ કરવાની ક્રિયા સાથે પણ એ જોડાયેલું છે. ખાસ કરીને જેમ અગાઉ નરમાં હાઇપોગોનેડિઝમ જોયું એમ માદાની અંદર જોઈએ તો ઇસ્ટ્રોજનની ઉણપ થાય ત્યારે આ પ્રકારનો રોગ જોવા મળે છે. પિચ્યુટરી અથવા ગોનાડોટ્રોપિન અથવા પ્રાથમિક અંડપિંડ અવરોધક ઘટકો પેદા થાય તો એના કારણે સ્ત્રીના દ્વિતીય જાતિ લક્ષણો જે છે એનો વિકાસ અટકી જાય છે. એટલે કે સ્ત્રી નાની બાળકી જન્મી એના 3 સ્વરૂપ છે, જેને આપણે કુંવારિકા શબ્દથી ઓળખીએ છીએ. પહેલું સ્વરૂપ છે. પછી એનું સ્ત્રી તત્વ ધારણ કરવું એટલે કે એમાં માસિક આવવાની શરૂઆત થવી, અને માસિક આવવાની શરૂઆત થયા પછી એ જ્યારે 18 વર્ષ પછીનો જે તબક્કો શરૂ કરે છે એનો પછીનો તબક્કો છે માતૃત્વનો. તો માતૃત્વના તબક્કામાં અવરોધરૂપ બાબતો બને ત્યારે આ અંતઃસ્ત્રાવની ઉણપ છે એવું સાબિત થતું હોય છે. બીજું છે પ્રિકોશિયસ પ્યુબર્ટી, અંડપિંડનું વહેલું પરિપક્વ થવું, અને 9 વર્ષ પહેલાં છોકરીઓમાં અંડકોષ અને છોકરાઓમાં 10 વર્ષ પહેલાં શુક્રકોષના નિર્માણની ઘટનાને પ્રિકોશિયસ પ્યુબર્ટી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આજના વર્તમાન સમયમાં રાસાયણિક ખાતરો, જંક ફૂડ આ બધાની અસરોના કારણે જે અગાઉના વર્ષોમાં એવું કહેવાતું કે 16 વર્ષની ઉંમરે સ્ત્રીમાં માસિકની શરૂઆત થાય, એ વર્ષ ઘટતા આજે પ્રાથમિક શાળામાં 7મા ધોરણમાં ભણતી બાળકી છે કે જેને પોતાના બોડી લેંગ્વેજ પ્રત્યે કોઈ પણ સભાનતા નથી, એવી નાનકડી દીકરીમાં માસિક આવવાની શરૂઆત થાય છે. ત્યારે એક રિસર્ચ એવું કહે છે કે ભાઈ રાસાયણિક ખાતરો અને વર્તમાન સમયના આહારની અસર બાળકો ઉપર આવી રહી છે અને એના જ કારણે વહેલું માસિક આવવાની શરૂઆત થાય છે. પણ દુનિયાના કેટલાક કન્ટ્રી એવા છે કે જેના બાળકો 9 કે 10 વર્ષે હૃષ્ટપુષ્ટ છે. રોમાનિયા જેવી કન્ટ્રીની અંદર 10 વર્ષ પછી પ્રેગ્નન્સી રહેવાના અને બાળક પ્રાપ્ત કરવાના, અને એ બાળક ફરી પુખ્ત થઈને ફરી એનું સંતાનને જન્મ આપે, 21 વર્ષની ઉંમરે સ્ત્રી દાદીમાં બનવાનો રેકોર્ડ છે. અહીંયા તમને એ વાત જાણતા આશ્ચર્ય થશે, જે સ્ત્રી 10 વર્ષે પ્રેગ્નેન્ટ થઈ હતી એનું જે સંતાન હતું એ ફરી 10 વર્ષ પછી, એટલે કે કુલ મળીને 21 વર્ષની અંદર 21 વર્ષે ભારતમાં સ્ત્રી બાળકને જન્મ આપે છે. ત્યારે રોમાનિયા જેવી કન્ટ્રીની અંદર 21મા વર્ષે એક સ્ત્રીને એને જે દીકરીને જન્મ આપ્યો એની દીકરીએ ફરી દીકરીને જન્મ આપ્યો. ખાસ કરીને હવે જે અંતઃસ્ત્રાવની વાત કરીએ છીએ આપણે, એ હૃદય, મૂત્રપિંડ અને જઠરાંતરીય માર્ગના અંતઃસ્ત્રાવની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આપણે. તો અંતઃસ્ત્રાવો એ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ન હોય તેવી કેટલીક પેશીઓ પણ દ્વારા સ્ત્રવે છે. એવું જરૂરી નથી કે કોઈ ચોક્કસ અંગ હોય એમાંથી જ અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે. દાખલા તરીકે આપણા હૃદયના કર્ણકની જે દિવાલ છે એ ખૂબ જ અગત્યના પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ કે જેને એટ્રિયલ ન્યુટ્યુરેટિક ફેક્ટર તરીકે ઓળખીએ છીએ, જે રુધિરના દબાણને ઘટાડવાનું પ્રક્રિયા કરે છે. જ્યારે રુધિરનું દબાણ વધે ત્યારે એએનએફનો સ્ત્રાવ થાય છે, જે રુધિરવાહીઓને પહોળી કરે છે અને રુધિરના દબાણને ઘટાડવાનું કાર્ય કરે છે. હૃદયની જે કાર્ડિયક સાયકલ વિશેની માહિતી છે એ આપ હૃદચક્ર વિશે અથવા તો હૃદયનો જે પાર્ટ છે રુધિરાભિસરણ તંત્ર એમાં સારી રીતે માહિતગાર હશો જ. ત્યાર પછી મૂત્રપિંડ સાથેની વાત કરીએ તો મૂત્રપિંડના જકસ્ટા ગ્લોમેરુલર કોષ એ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ અને ઇરિથ્રોપોએટિન ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. અહીંયા બાઉમેનની કોથળી અને લાદી સંબંધિત તેમજ રુધિર જે દાખલ કરે છે તે અને બહારનો ભાગ બંનેના ડાયામીટરમાં ફરક હોય છે. એ મૂત્રપિંડવાળો જે પાર્ટ છે મૂત્ર નિર્માણની ક્રિયા એમાં વિશેષ આપ એને સમજી શકશો.
ત્યારબાદ રક્તકણના નિર્માણની ઉત્પત્તિ એ અહીંયા બતાવી છે કે કેવી રીતે આપણા આરબીસીનું નિર્માણ થાય છે. તમે જોઈ શકો છો કે શરૂઆતમાં ગોળાકાર અથવા તો બહિર્ગોળ ભાગ છે. ક્રમિક કોષ કેન્દ્ર નાશ પામ્યું અને અંતર્ગોળ સપાટી બને છે. જઠરાંતરીય માર્ગના વિવિધ ભાગોમાં આવેલી અંતઃસ્રાવી કોષો 4 મુખ્ય પેપ્ટાઇડ અંતઃસ્રાવોને પેદા કરે છે કે જે ગેસ્ટ્રીન, સિક્રિટીન, કોલિસિસ્ટોકાઇનિન જેને સીસીકે તરીકે આપણે ઓળખીએ છીએ અને ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ જેને જીઆઈપી. ખોરાક જ્યારે વ્યક્તિ લે છે ત્યારે એનું જઠર નિષ્ક્રિય હોય. જેવો ખોરાક અંદર પડે છે એટલે સૌથી પહેલો ગેસ્ટ્રીન નામનો ઘટક પેદા થાય છે જે જઠરને વલોવાની શરૂઆત કરે છે. પણ જ્યારે અમુક કલાક પછી ખોરાક અપૂર્ણ પાક અથવા આમ પાકમાં ફેરવાય અને જઠરનું નિજઠર વાલ્વ ખુલે અને પકવાશયની દિવાલ તરફ જ્યારે આમરસ કે જઠરરસ જાય પછી ખાલી જઠરને વલોવાની કોઈ જરૂરિયાત નથી. એટલે ગેસ્ટ્રીન સ્ટાર્ટ કરે અને એન્ટેરોગેસ્ટ્રીન અથવા જીઆઈપી જઠરના વલોવાની પ્રક્રિયાને પહેલાં ધીમી કરે અને ક્રમિક રીતે એ બંધ થતું હોય છે. ગેસ્ટ્રીન જઠર ગ્રંથિઓ ઉપર અસર કરે અને હાઇડ્રોક્લોરિક એસિડ HCl અને પેપ્સિનોજનનો સ્ત્રાવ કરે છે. પાચનતંત્રમાં આપ ભણ્યા હશો કે મંદ HCl અને પેપ્સિનોજન ભેગા થઈ પેપ્સિન પ્રોટીનને પાચન કરવા માટેની પ્રક્રિયા શરૂ કરે છે. સિક્રિટીન છે એ બાહ્ય સ્ત્રાવી સ્વાદુપિંડ પર અસર કરે છે અને પાણી અને બાયકાર્બોનેટ આયનોના સ્ત્રાવને ઉત્તેજવાનું કાર્ય કરે છે. સીસીકે સ્વાદુપિંડ અને પિત્તાશય બંને ઉપર અસર કરે અને અનુક્રમે સ્વાદુ ઉત્સેચકો અને પિત્તરસના સ્ત્રાવને ઉત્તેજવાનું કાર્ય કરે છે. ત્યારબાદ મેં હાલ વાત કરી એમ જીઆઈપીની વાત કરીએ તો જઠરરસનો સ્ત્રાવ છે અને ગતિશીલતાને અવરોધવાનો. આ સિવાય બીજી ઘણી બિન અંતઃસ્રાવી પેશીઓ અંતઃસ્રાવોનો સ્ત્રાવ કરે છે જેને વૃદ્ધિકારકો કહીએ છીએ. આ કારકો પેશીઓની સામાન્ય વૃદ્ધિ અને તેમના સમારકામ પુનઃસર્જન માટે આવશ્યક છે. ખાસ કરીને મિત્રો જે કોષો જે છે એ ક્રમિક રીતે નાશ પામતા હોય તો એના સ્થાન ભરવા માટે નવા કોષોની જરૂરિયાત પડે તો આવા કોષોના ઉત્પાદન માટે કોષ વિભાજન માટેનો જે કમાન્ડ છે એ આવી કેટલીક જે હજી આપણે એને જ્ઞાત નથી થયા તેવા કોષો અંતઃસ્રાવના ઉત્પાદનના કાર્ય સાથે સંકળાયેલા હોય છે. હવે જોઈએ અંતઃસ્રાવની ક્રિયાવિધિ. તો ખાસ કરીને અહીંયા આ જે ભાગ છે એ કોષરસ પટલ છે. અહીંયા અંતઃસ્રાવ કેવી રીતે દાખલ થાય છે અને કોષની અંદર શું અસર આવે છે. આપણે 2 પ્રકારના અંતઃસ્રાવને અભ્યાસમાં લઈશું. એક સ્ટીરોઇડ અંતઃસ્રાવ છે અને એક પેપ્ટાઇડ અંતઃસ્રાવ છે. બંનેની તુલના કરીએ તો સ્ટીરોઇડ અંતઃસ્રાવ અને પેપ્ટાઇડ અંતઃસ્રાવની કાર્યપદ્ધતિમાં શું ફરક છે. તો એકની અસર છે લાંબા ગાળાની છે અને એકની ટૂંકા ગાળાની અસર છે. પણ એક અંતઃસ્રાવની કાર્યપદ્ધતિ એવી છે કે જે કોષમાં સીધા પ્રવેશી જાય છે અને કોષમાંથી કોષરસ પટલ, કોષરસ, કોષ કેન્દ્ર પટલ અને છેક જનીનદ્રવ્ય DNA સુધી અસર આપે છે. જ્યારે બીજાની કાર્યપદ્ધતિ એવી છે કે જે કોષમાં પ્રવેશતા નથી પણ બાકીના ઘટકોને ક્રિયાશીલ બનાવે છે અને પછી કોષમાં હજારો ગણો પ્રતિચાર પેદા કરીને એકસાથે અનેક કાર્યો કરે છે. જોઈએ જરાક એને વિશેષ. આ બંને બાબતો જે છે એક સ્ટીરોઇડ અને પેપ્ટાઇડ અંતઃસ્રાવની અસરોની છેલ્લા સમયની અનુકૂળતા આપણે વિડીયો પણ જોઈશું કે બંને કોષો કેવી રીતે કાર્ય કરે છે. ખાસ કરીને અંતઃસ્રાવ તેમના લક્ષ્ય કોષ સાથે કે જે પ્રોટીન સાથે જોડાય છે તે અંતઃસ્રાવ રિસેપ્ટર તરીકે ઓળખાય છે. એટલે કે જેણે સ્વીકાર્યું એને રિસેપ્ટર એકમ તરીકે આપણે ઓળખીશું જે ફક્ત લક્ષ્ય પેશીઓમાં જ જોવા મળે છે. અંતઃસ્રાવ રિસેપ્ટર લક્ષ્ય કોષોના કોષપટલમાં જોવા મળે છે જેને મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર કહેવામાં આવે છે. મેમ્બ્રેન એટલે પટલ, બાઉન્ડ એટલે ની સાથે જોડાવું અને રિસેપ્ટર એટલે સ્વીકારનાર ઘટક. એક સરળ વાક્ય બન્યું મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર. જે રિસેપ્ટર લક્ષ્ય કોષોની અંદર મળી આવે તેને કોષાંતરીય રિસેપ્ટર તરીકે ઓળખવામાં આવે છે. મુખ્યત્વે તે કોષ કેન્દ્રીય રિસેપ્ટર એટલે કે કોષ કેન્દ્રમાં હોય છે
અંતઃસ્રાવ તેના રિસેપ્ટર સાથે જોડાણને પરિણામે અંતઃસ્રાવી રિસેપ્ટર સંકુલની રચના થાય છે. દરેક અંતઃસ્રાવ માટે ફક્ત એક જ ચોક્કસ રિસેપ્ટર હોય છે. આથી રિસેપ્ટર વિશિષ્ટ છે. અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલની રચના થતાં લક્ષપેશીમાં ચોક્કસ જૈવ રાસાયણિક ફેરફારો થવાની શરૂઆત થાય છે. હવે અહીંયા બરાબર ધ્યાન આપજો કે લક્ષપેશીઓના ચયાપચય અને તેની દેહધાર્મિક ક્રિયાનું નિયંત્રણ પણ અંતઃસ્રાવો દ્વારા જ થતું હોય છે. રાસાયણિક પ્રકૃતિને આધારે આપણે અંતઃસ્રાવોને અલગ અલગ જૂથ પાડી શકીએ છીએ, જેમ કે પેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ, પ્રોટીન અંતઃસ્રાવો. હવે તમને પરીક્ષામાં ક્યારેક પૂછી નાખે કે ભાઈ નીચે આપેલા અંતઃસ્રાવો કોની સાથે મેચ થાય છે, આવો કોઈ પ્રશ્ન પૂછે તમને તો ઇન્સ્યુલિન છે, ગ્લુકેગોન છે, પિચ્યુટરીના અંતઃસ્રાવો છે, અથવા હાઇપોથેલેમિક અંતઃસ્રાવો જે છે એ બધા પેપ્ટાઇડ સાથે જોડાયેલા છે. જેથી સ્ટીરોઇડ, કોર્ટિસોલ, ટેસ્ટોસ્ટેરોન, ઇસ્ટ્રાડોયલ અથવા પ્રોજેસ્ટેરોન, સ્ટેરોલ અને સ્ટેરોન, આ શબ્દને બરાબર ધ્યાનથી સમજજો. પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન, ઇસ્ટ્રોજન, આ બધા શબ્દો સ્ટીરોઇડ અંતઃસ્રાવ સાથે સંકળાયેલા છે. ત્યાર પછીનું એક ગ્રુપ છે થાઇરોઇડ ગ્રંથિ સાથેનું સંકળાયેલું. આયોડિન અને થાઇરોઇડ એ બે બાબત આપણે અગાઉ ચર્ચામાં લઈ ચૂક્યા છીએ. એટલે આયોડો થાઇરોનિન્સ અને એમિનો એસિડના વ્યુત્પન્સ, જેને આપણે દાખલા તરીકે એપિનેફ્રિન તરીકે ઓળખીશું. સામાન્ય રીતે જ્યારે અંતઃસ્રાવ કલાજોડાણગ્રાહીઓ એટલે કે મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર સાથેની પારસ્પરિક અસરમાં જોવા મળે છે. એટલે કે ત્યારે તે લક્ષ કોષોમાં દાખલ થતો નથી, પરંતુ દ્વિતીયક સંદેશા વાહકો ઉત્પન્ન કરે છે. અગાઉ આપણે ચર્ચા કરી કે એક અંતઃસ્રાવની કાર્યપદ્ધતિ એવી છે કે જે કોષમાં કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર પટલને ઓળંગીને સીધા ડીએનએ સુધી પહોંચે છે. જ્યારે બીજાની પ્રક્રિયામાં કેવું છે કે કોષ કેન્દ્રમાં દાખલ થતા નથી કે કોષ રસમાં દાખલ થતા નથી. ક્યાં પ્રક્રિયા કરે છે તો કોષરસ પટલ છે ત્યાં એ પ્રક્રિયા શરૂ કરે છે. જુઓ જરા, ખાસ કરીને ચક્રીય એએમપી બરાબર અને આઇનોસિટોલ ટ્રાઇફોસ્ફેટ અને કેલ્શિયમ, આ બધા ક્રિયાશીલ બનવાની પ્રક્રિયા અહીંયા જોવા મળે. હવે એ શું કાર્ય કરે છે તો જોઈએ કે ત્યારબાદ એ કોષીય ચયાપચયનું નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે. અંતઃસ્રાવ જે કોષાંતરીય રિસેપ્ટર સાથે પારસ્પરિક ક્રિયાઓ કરે છે, દાખલા તરીકે સ્ટીરોઇડ અંતઃસ્રાવો છે, એ મુખ્યત્વે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કરે છે. અથવા તો આવા અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલ જીનોમ એટલે કે જનીન સંકુલ સાથે આંતરક્રિયા કરી રંગસૂત્રના કાર્યોને દર્શાવે છે. અથવા તો ઉત્તરોત્તર જે જૈવ રાસાયણિક ક્રિયાઓ છે અને એના પરિણામે દેહધાર્મિક ક્રિયાઓ અને વિકાસને એના થકી અસર થાય છે. જો ક્રિયાઓ યોગ્ય દરે ચાલે તો કોષ યોગ્ય રીતે કાર્ય કરી શકશે, પણ એનું પ્રમાણ બદલાશે તો દેહધાર્મિક ક્રિયાઓ પર એની સીધી અસર આવશે. મિત્રો, આપણે સ્ટીરોઇડ અને પેપ્ટાઇડ અંતઃસ્રાવોની કાર્યપદ્ધતિની એક વિડીયો હમણાં નિહાળીએ છીએ. આ વિડીયો આપણે ગૂગલ અને યુટ્યુબના માધ્યમથી એજ્યુકેશનના હેતુસર વિદ્યાર્થીઓના તલસ્પર્શી અભ્યાસને વેગ મળે એના માટે ત્યાંથી લીધેલો છે. તો આપણે એ બે સંસ્થાનો અહીંયા આભાર માની અને એક વિડીયો જોઈ રહ્યા છીએ. એકવાર આ વિડીયો જુઓ, પછી એની વિશેષ સમજૂતી હું તમને આપું છું. જોઈએ, આ જે ભાગ બતાવ્યો છે મેમ્બ્રેન એટલે કે કોષરસ પટલ છે, અને આ જે સાઇડ છે એ રિસેપ્ટર એટલે એને સ્વીકારનાર ઘટક. આ કોષરસ પટલનો ભાગ, કોષરસનો ભાગ છે, અને આ કોષ કેન્દ્રનો. હવે રાસાયણિક ઘટક અહીંયા આવ્યો, આ બંને વચ્ચે એક લિંક સર્જાઈ, આને સ્વીકારી લીધો. હવે એની અસર કોષમાં શું આવે છે એને નિહાળીએ. તો એડિનાઇલ સાયક્લેસ, સાયક્લિક ઇએમપી, એટીપી, આની કાર્યપદ્ધતિ તમે જુઓ કે નિષ્ક્રિય ઘટકો છે એને વારાફરતી
એ સક્રિય ઘટકમાં ફેરવી રહ્યો છે અને એક કરતાં વધારે ઘટકો અહીંયા ક્રિયાશીલ બને છે. એટલે મેં અગાઉ કીધું એમ કે જો અહીંયા ગ્લાયકોજન છે એનું બંધારણ તૂટીને ગ્લુકોઝના અસંખ્ય અણુઓ પેદા થયા, તો આ જે પ્રક્રિયા છે એમાં એક સાથે હજારો ગણો પ્રતિચાર આવ્યો એમ કહી શકાય. હવે આપણે બીજી એક વિડીયોને નિહાળીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ રુધિરમાંથી આવતો ઘટક છે પ્રોટીન કેરિયર. એક ઘટક એને કેરી ઓન કરી રહ્યો છે. આ કોષરસ પટલ છે, એમાંથી પસાર થઈ કોષરસમાં આવ્યો અને ત્યાંથી રિસેપ્ટર પ્રોટીન દ્વારા સ્વીકારાઈને આ કોષ કેન્દ્ર પટલ છે એના છિદ્રમાંથી પસાર થઈ અને રંગસૂત્રીય અથવા તો ડીએનએ સુધી પહોંચશે અને ત્યારબાદ કોષ કેન્દ્રમાં થતી પ્રક્રિયાને અંતે ડીએનએ જે છે એ કોષનો વહીવટ કરતા છે. એ જે આદેશ આપશે એ પ્રમાણે એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ પોતાના કાર્યો કરશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે રિબોઝોમ્સ છે, એમઆરએનએ છે. રિબોઝોમ્સ, એમઆરએનએ, ટીઆરએનએના કાર્યને અંતે અહીંયા એક કોષને જરૂરી એવા પ્રોટીનનું નિર્માણ થયું. હવે એનસીઆરટી એક્ઝામ્પલરના કેટલાક પ્રશ્નોને જોઈશું. અગાઉના એપિસોડમાં પણ આપણે એમસીક્યુની ચર્ચા કરી હતી અને હવે નવા એમસીક્યુ તરફ જઈ રહ્યા છે. તો પહેલો એમસીક્યુ છે તમારો, લેડિંગના કોષો દ્વારા ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવોના સમૂહને ખાલી જગ્યા કહે છે. એન્ડ્રોજન, ઇસ્ટ્રોજન, ગોનેડોટ્રોફિન્સ અને આલ્ડોસ્ટેરોન. હવે લેડિંગના કોષો એ શબ્દ પકડવો પડે તમારે પહેલાં કે આમાંથી 4 ઓપ્શન છે. મેં અગાઉના લેક્ચરમાં તમને કીધું હતું કે એમસીક્યુ સોલ્વ કરવામાં સૌથી સરળ વાત એ છે કે એક મુખ્ય શબ્દને તમે પકડો, પછી 4 ઓપ્શનમાંથી સંભવિત શું ન હોઈ શકે એને દૂર કરી નાખો. એટલે તમારી પછીની બાબત 4માંથી એકાદ 2 ઓછા કરી નાખો, તમારું એક ધ્યાન કેન્દ્રિત થઈ જશે કે મારે આનો જવાબ આ દિશામાં આવી શકે એવું વિચારશે મગજ તમારું. દાખલા તરીકે એન્ડ્રોજન શબ્દ છે, ઇસ્ટ્રોજન છે, ગોનેડોટ્રોફિન્સ છે અને આલ્ડોસ્ટેરોન છે. તો લેડિંગના કોષો છે એટલે તમને ખબર પડવી જોઈએ કે નર જાતીય અંતઃસ્ત્રાવ સાથેની કંઈક વાત હશે. તો ઇસ્ટ્રોજનવાળો વિકલ્પ તમારે આપોઆપ નીકળી જશે, બરાબર. પછી લેડિંગના કોષોને થોડુંક તમારે વધારે હેતુપૂર્વક વિચારશો તો આ દિશા તરફ તમને પ્રશ્નનો જવાબ મળી જશે. તો એનો જવાબ છે એન્ડ્રોજન્સ. સામૂહિક અંતઃસ્ત્રાવો તરીકે આપણે એને ઓળખીએ છીએ. શુક્રકોષોના નિર્માણ સાથે અથવા તો લેડિંગના કોષો, અંતરાલીય કોષો શુક્રપિંડની શુક્રોત્પાદક નલિકાઓ વચ્ચેના આંતરકોષીય અવકાશમાં એનું સ્થાન હોય છે અને એના દ્વારા પેદા થતા અંતઃસ્ત્રાવો જે છે એન્ડ્રોજન સમૂહના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે અને એમાં ખાસ કરીને ટેસ્ટોસ્ટેરોન, ટેસ્ટિસ ઉપરથી બનેલો શબ્દ છે એ મુખ્ય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ છીએ મિત્રો આપણે. કોર્પસ લ્યુટિયમ ખાલી જગ્યા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. તો કોર્પસ લ્યુટિયમ જે છે
ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન, પ્રોલેક્ટિન, આલ્ડોસ્ટેરોન બધા શબ્દો જાણીતા છે. અને ખાસ કરીને અંડપાતની ક્રિયા તમને ગ્રાફિયન પુટિકા શબ્દ યાદ આવવો જોઈએ. અંડપિંડની વાત જે ભણાવી છે એ ફરી રિમાઇન્ડર થવી જોઈએ. 1 થી 14 દિવસના તબક્કામાં શું નિર્માણ પામે છે અને 14 દિવસ પછીનો તબક્કો એટલે 15 થી 28 દિવસમાં કોનું નિર્માણ થાય છે એના ઉપરથી તમને ખ્યાલ આવે કે અહીંયા મેં તમને કીધું એમ પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન છે, પ્રોલેક્ટિન અને આલ્ડોસ્ટેરોન છે. તો ટેસ્ટોસ્ટેરોન જે છે એ પહેલું નીકળી જશે. પછી રહી વાત, બરાબર છે, તો એના અનુસંધાનમાં તમારો સાચો જવાબ છે પ્રોજેસ્ટેરોન. ઓકે, તમને મજા આવી રહી હશે પ્રશ્નના સંદર્ભમાં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ છીએ. કોર્ટિસોલનો સ્ત્રાવ શેમાંથી થાય છે? ખાસ કરીને સ્વાદુપિંડ, થાઇરોઇડ, એડ્રિનલ અને થાઇમસ. તો કોર્ટિસોલ અંતઃસ્રાવની વાત સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન અને ગ્લુકોગોનની વાત આવતી હતી. થાઇરોઇડ અંતઃસ્રાવ યાદ કરો, એડ્રિનલના યાદ કરો, થાઇમસના યાદ કરો. તો પહેલાં બે એકદમ સરળ બાબત છે, તમને યાદ આવી ગયું હશે. થાઇમસના સંદર્ભમાં પણ ખ્યાલ આવી ગયો હશે. એડ્રિનલને જરાક વિચારો તો એમાં થોડીક વિશેષ તમને જાણકારી મળશે. ઓકે, તો એનો જવાબ થશે એડ્રિનલ, કોર્ટિસોલના સંદર્ભમાં. ઓકે, નેક્સ્ટ. સામાન્ય રીતે જાગવા ઊંઘવાનું ચક્રનું નિયમન કયો અંતઃસ્રાવ કરે છે? મિત્રો, તમે ઘણી વખત એવું થયું હશે કે પરીક્ષા હશે એના એડવાન્સમાં વાંચવાનો પ્રયત્ન કરશો ત્યારે તમને ઘણી વખતે વારંવાર ઊંઘ આવતી હશે. પ્રયત્નો કરીને માંડ તમે પરીક્ષાની તૈયારી કરતા હશો. પછી એવું એક વિચાર આવે મગજમાં કે આ એક્ઝામ પતી જાય પછી તો એટલું બધું શાંતિથી ઊંઘવું છે કે સવારમાં વહેલું ઉઠવું જ નથી, 8, 9, 10 વાગ્યા સુધી સૂઈ જ રહેવું છે. પણ તમે જોજો, તમારું શરીર થાકમાંથી મુક્ત થઈ જાય ને તો તમે ગમે તેટલા કલાકનું વર્કઆઉટ કર્યું હશે પણ તમારા શરીરને એક પૂરતો આરામ મળશે ને તો એની મેળે તમે સ્વસ્થતા કેળવીને જાગી જશો. એમાં તમને કોઈને જગાડવા નહીં પડે. તો અહીંયા અંતઃસ્રાવો જે છે એપિનેફ્રાઇન છે, ગેસ્ટ્રિન છે, મેલેટોનિન છે, ઇન્સ્યુલિન છે. તો ખાસ કરીને પિનિયલ ગ્રંથિ સાથે સંકળાયેલો અંતઃસ્રાવ જે છે એનું કાર્ય જે શરીરનું તાપમાન જાળવવું છે, સામાન્ય જાગવું, ઊંઘવાની ચક્રનું નિયમન કરતો એ અંતઃસ્રાવ છે. બરાબર. એપિનેફ્રાઇન, નોન એપિનેફ્રાઇન તો લડવા ભાગવાની ક્રિયા આપણે ભણ્યા એમાં હતું. ગેસ્ટ્રિન એ જઠર સાથે સંકળાયેલો પાચનનો અંતઃસ્રાવ છે. ઇન્સ્યુલિન ગ્લુકોઝ ગ્લાયકોઝન સાથે સંકળાયેલો અંતઃસ્રાવ છે. તો એનો અહીંયા જવાબ આવશે મેલેટોનિન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ છીએ આપણે. અંતઃસ્રાવોને રાસાયણિક સંદેશાવાહક કહે છે જે લક્ષ્ય પેશીને અસર કરે છે, ટાર્ગેટ ટિશ્યુને અસર કરે છે. પ્રોટીન અંતઃસ્રાવો માટે આ સંદેશાગ્રાહકનું યોગ્ય સ્થાન કયું છે? એનો વિકલ્પ છે બાહ્યકોષીય આધારક, રુધિર છે, કોષરસ પટલ છે અને કોષ કેન્દ્ર છે. તમારી ટેક્સ્ટબુકમાં જે ફિગર આપેલી છે એના અનુસંધાનમાં આ પ્રશ્ન છે તમારો. તો તમે ફિગર જોશો એટલે સ્ટીરોઇડ અને પેપ્ટાઇડ અંતઃસ્રાવની કાર્યપદ્ધતિને ધ્યાનમાં રાખશો એટલે તમને આનો જવાબ મળી જશે. ઓકે, તો એનો આન્સર થશે તમારો જો કોષરસ પટલ. કારણ કે જે પ્લાઝ્મા મેમ્બ્રેન છે એ કલા શબ્દ તરીકે આપણે ઓળખીએ છીએ. તો અંતઃસ્રાવો જે છે એ રાસાયણિક સંદેશાવાહક છે. ખાસ કરીને કોઈ ચોક્કસ ભાગ ઉપર એ અસર કરે છે. તો પ્રોટીન અંતઃસ્રાવો માટે સંદેશાગ્રાહકોનું યોગ્ય સ્થાન કયું છે? તો ફિગરને ધ્યાનમાં રાખશો તો એનો જવાબ ચોક્કસ મળી ગયો હશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે. કોલમને જોડવાનું છે યોગ્ય રીતે. કોલમ 1 અને 2 કાર્યપદ્ધતિ આપી છે અને સ્ત્રાવ આપ્યો છે. દાખલા તરીકે સ્નાયુની વૃદ્ધિને ઉત્તેજવાની પ્રક્રિયા છે, રુધિરનું દબાણ ઘટાડવાની પ્રક્રિયા છે, યકૃતમાં ગ્લાયકોજનનું વિભાજનની વાત છે અને હૃદયના ધબકારામાં વધારો. એની સામે જે અંતઃસ્રાવો જે છે એપિનેફ્રાઇન છે, ટેસ્ટોસ્ટેરોન છે,
ગ્લુકેગોન છે અને એટ્રિયલ નેટ્રિક્યુલેટ અંતઃસ્રાવો છે. તો આ જે વિકલ્પ આમાંથી તમારે શું કરવું પડે કે જોડકા જોડવાના છે, એમાંથી સૌથી સરળ કયો વિકલ્પ થાય છે તો એને તમારે જોડવાનું છે. કે યકૃત સાથે ગ્લાયકોઝનની વાત આવી એટલે ગ્લુકોઝમાંથી ગ્લાયકોઝન અને ગ્લાયકોઝનમાંથી ગ્લુકોઝની જે પ્રક્રિયા બનવાની જે છે તો ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન છે. ઇન્સ્યુલિન તો આપ્યો નથી, ગ્લુકેગોન આપ્યો છે, બરાબર છે. બીજું એપિનેફ્રાઇન અને નોર એપિનેફ્રાઇન એની વાત તમને ખબર છે કે શું કામ કરે છે, બરાબર. અને રુધિર સાથેની જે પ્રક્રિયા છે એ પણ તમને ખબર પડવી જોઈએ કે રુધિર સાથે જે વિકલ્પ કયો સેટ થાય છે, બરાબર. ઓકે, તો એનો તમારો જે જવાબ થશે એની સામે 4 એટલે બીની સામે 1 અહીંયા જોઈ લો. એની સામે ચોથો વિકલ્પ કયો આવે છે આપણે જોઈ લઈએ. એની સામે ચોથો વિકલ્પ એટલે એપિનેફ્રાઇન, બરાબર, નોર એપિનેફ્રાઇનના સંદર્ભમાં. ઓકે, તો સમજાઈ ગયું હશે એનાથી આખું કોલમ. અને હવે વારો લઈએ છીએ આપણે નીચેનામાંથી કોણ મનુષ્યના શરીરના કેલ્શિયમ સંતુલન માટે કોઈ ભાગ ભજવતું નથી. એ ધ્યાન આપજો, નેગેટિવ ક્વેશ્ચન છે. ભાગ ભજવતું નથી. દાખલા તરીકે વિટામિન છે, પેરાથાઇરોઇડ અંતઃસ્રાવ છે, થાઇરોકેલ્સિટોનિન છે અને થાઇમોસિન્સ. વિટામિનની ઉણપ થશે તો તમને ખબર છે કે શરીરમાં નબળાઈ આવશે. પેરાથાઇરોઇડ એની સાથે પણ ક્યાંક તમે થિયરી વાંચી હશે તો કેલ્શિયમનો ક્યાંક ઉલ્લેખ આવતો હશે. થાઇરોકેલ્સિટોનિન અંતઃસ્રાવની વાત આપણે અગાઉ ચર્ચામાં લીધેલી છે. અને થાઇમોસિન્સ. આ થાઇમોસિન્સ કંઈક અંશે જુદું પડતું એવું લાગે છે મિત્રો તમને, કારણ કે થાઇમસ ગ્રંથિની વાત હતી અને અવનત થતી ગ્રંથિની વાત હતી. અને એનું સ્થાન ક્યાં છે તો એને યાદ કરો અને એમાંથી કઈ બાબત આપણના શરીરમાં ઉપયોગી છે એને યાદ કરશો તો તમને એનો જવાબ મળી જશે. ઓકે, તો એનો જવાબ થશે થાઇમોસિન તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો એ સસ્તનોમાં આવેલા નીચેના અંગમાંથી શેમાં કેન્દ્રસ્થ મજ્જક વિસ્તાર અને તેનો ઘેરતો બાહ્યક પ્રદેશ જોવા મળતો નથી. આકૃતિ આધારિત પ્રશ્ન છે મિત્રો. દરેક અંગ કે ઉપાંગ છે એની ફિગરનો તમને આછો પાતળો ખ્યાલ હોય તો તમે જ્યારે ફિગર દોરી હશે ત્યારે બાહ્યક અને મજ્જક અથવા તો કોર્ટેક્સ અને મેડ્યુસા એવા 2 ભાગ આપણે મોટાભાગે દોરતા હોઈએ છીએ. એવું વનસ્પતિના છેદમાં પણ 11માં આપણે દોરીએ છીએ. તો અંડપિંડની આકૃતિ દોર્યો, એડ્રિનલ બાહ્યક અને મજ્જક શબ્દ તમે જોયો હશે. મૂત્રપિંડના સંદર્ભમાં બાહ્યક અને મજ્જક જોયો હશે, અંડપિંડના સંદર્ભમાં અને યકૃતના સંદર્ભમાં. તો કઈ આકૃતિની અંદર એનો છેદમાં આ બાહ્યક અને મજ્જક પ્રદેશ જોવા મળતો નથી? એટલે એ લખ્યું છે કે નીચેના અંગોમાંથી શેમાં કેન્દ્રસ્થ મજ્જક વિસ્તાર અને તેને ઘેરતો બાહ્યક પ્રદેશ જોવા મળતો નથી? તો એનો સાચો જવાબ થાય છે યકૃત. કારણ કે બાકીની બધી ફિગરો તમારી બુકમાં આપી છે તો તમે બાહ્યક અને મજ્જક નામ નિર્દેશન કરેલું હશે જ. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈ રહ્યા છીએ આપણે. નીચેનામાંથી કઈ પરિસ્થિતિ થાઇરોઇડ અંતઃસ્રાવની ઉણપ સાથે સંકળાયેલી નથી? ક્રિટિનિઝમ, ગોઈટર, મિક્સોડીમા અને એક્ઝોપ્થેલ્મિયા, બરાબર. ક્રિટિનિઝમના લક્ષણો યાદ કરો, ગોઈટરના અનુસંધાનમાં યાદ કરો, મિક્સિડોમાની સ્થિતિ યાદ કરો અને એક્ઝોપ્થેલ્મિયા, બરાબર છે. તો અહીંયા ખાસ કરીને જોવું પડે કે
થાઇરોઇડની અંતઃસ્રાવની ઉણપ સાથેની વાત કરી છે કે વધુ પડતા સ્રાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાત કરી છે? તો એ વિચારવા જેવો પ્રશ્ન છે. ક્રિટિનિઝમ થાય ત્યારે શું થાય, ગોઈટર થાય ત્યારે શું થાય, મિક્સિડોમામાં શું પરિસ્થિતિ થાય અને એક્ઝોપ્થેલ્મિયાની અંદર શું પરિસ્થિતિ થાય? તો મિત્રો, જે નવો પ્રશ્ન છે તમારો, બરાબર છે, તો એનો જે જવાબ છે એ સાચો જવાબ થશે તમારો એક્ઝોપ્થેલ્મિયા. કારણ કે થાઇરોઇડ અંતઃસ્રાવની ઉણપને કારણે નહીં, પરંતુ વધુ પડતા સ્ત્રાવને પરિણામે સર્જાતી આ પરિસ્થિતિનું નિર્માણ છે. ઓકે, હા, ટાઈમ પૂરો. હા મિત્રો, આવા આપણે એના અનુસંધાનમાં જોઈએ તો આ જે પ્રશ્નો તમને ચર્ચામાં લીધા એ પ્રશ્નો ખૂબ પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી છે. નીટના અનુસંધાનમાં આવા પ્રશ્નો તમે નિયમિત રીતે જોતા રહેશો તો તમારા માટે એ વધુ સારો સ્કોર કરવા માટે એ ફાયદો થશે. હંમેશા યાદ રાખો, જ્યારે ટેક્સ્ટબુક તમે વાંચતા હો કે કોઈ સાહિત્ય વાંચતા હો ત્યારે દરેક લીટી બાયોલોજીની અંદર ફોરવર્ડ અને રિવર્સ કોઈ એક લીટીને તમે વાંચો ને ત્યારે આગળથી વાંચો ત્યારે અને એને પછીથી વાંચો ત્યારે તો એમાં બંને પ્રકારના પ્રશ્નો નીકળતા હોય છે. તો તમારી નોંધ જે છે એ વ્યવસ્થિત બનાવજો, જેથી કરીને આપણે 2 પરીક્ષામાંથી મિત્રો તમારે પસાર થવાનું હોય છે. એક ગુજકેટના લગતી પરીક્ષામાંથી પસાર થવાનું હોય છે અને એક નીટની પરીક્ષામાંથી પસાર થવાનું છે. અને MCQનો જે બેઝ છે એ ક્યારે સરળ થાય? MCQ એ સરળ પરિસ્થિતિ નથી. વિદ્યાર્થી મિત્રો એવું માને છે કે 4 વિકલ્પ તો આપેલા છે, આપણે કશું ઘેરથી તો યાદ કરવાનું છે જ નહીં, એમાંથી કંઈક વિચારી લઈશું. તો એવું નથી મિત્રો. તમે પરિણામો જોજો. હંમેશા IAS IPSની UPSCની એક્ઝામની અંદર પણ MCQ આધારિત એને ફિલ્ટર કરવામાં આવે છે વિદ્યાર્થીઓને, કે જેથી કરીને એનો માનસિક પરિતાપ કેવો છે એ આપણે જાણી શકીએ છીએ. તો અહીંયા મારે તમને 2 શબ્દો એટલા માટે કહેવા છે કે ટેક્સ્ટબુકની જેટલી લાઈનો છે એમાંથી તમને જે યોગ્ય લાગે એ લાઈનો અલગ તારવો, એનો સીધો એરો મારીને એનો જવાબ લખો, પછી તમે એને પ્રશ્નના અનુસંધાનમાં વિચારતા થશો તો તમને બહુ ઝડપથી એ પ્રશ્નનો જવાબ મળી રહેશે. ઓકે, તો આશા રાખું છું કે આ MCQ બાબતની તમને આપેલી સલાહ એ તમારા જીવનમાં ઉપયોગી નીવડે. સરવાળે આ ચેપ્ટરમાં આપણે 2 એપિસોડની અંદર આને સંપૂર્ણ રીતે આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. મારી દૃષ્ટિએ આપ સૌને ખ્યાલ આવ્યો હશે એવી આશા રાખું છું. આભાર.